ઘરે જાય છે હવે આ લોકો જો આવજો નાખેલો છે ને હાવ ધાંજા થઈ ગયા. હા ઘરે જવામાં બાય બાય કરે. સુરત ને બાય બાય કહી દે. સુરત આંટો મારીને પાછા વહી આવ્યા. સુરત થી આવ્યા એટલે બેન ખાખા ખોળા કરવા માંડ્યા છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જમી લીધું છે ને હવે અત્યારે છે ને જવાનું છે અમારા ઘરે. કેમ ઘરે જાય છે હવે આ લોકો જો હવે તમારે આવવાનું છે? હા આવશે ને? આવશું કા ફેમિલી. શું કેવું હું છે ને આમ જો અત્યારે આ લોકોને જમાડ્યું કે નહીં, એટલું પેટ ફૂલ થઈ ગયું છે ને કે કાંઈ કામ કરવાની ઈચ્છા નથી થતી. મને સાંજે રોજ એમ થાય, સાંજે મજા આવે ઠંડા વાતાવરણમાં ખાવાની. બપોરે બહુ મજા ન આવે, પછી છે ને અત્યારે હાલવાનું મન ન થાય, અત્યારે કુઈ જવું એમ થાય. આમ જો દયાબેન ને કહું છું વાસણ ધોડાવતા જવું ને, હાલો. બસ આવી ગઈ. ધોવરાવતી જાવ પણ મારે છે ને બસ નો ફોન આવ્યો જો. ઉતાવળ છે. હાલો નીકળી જાય ઉતાવળ હાલો હાલો ભાવબેન, બાય બાય, આવી જાઓ. હાલો તમારો બસ વાળાનો ફોન આવી ગયો છે, હા. નીકળી જઈશ એટલે આપણે ઇમરજન્સી ભાગવાનું. હા હાલો ઇમરજન્સી ભાગી. હાલો આવજો. હાલો આવી જાઓ, બાય બાય. કૌશિકભાઈ એલા લે કૌશિકભાઈ હવે જઈ. હાલો હું આવું છું. હાલો. 10-15 મિનિટ હમણાં પછી એનો વારો. હા એ વાત સાચી છે. હાલો તો હવે છે ને જઈએ, અમારે છે ને બસ અટણની આવી ગઈ છે તો ફટાફટ હવે જઈએ ને. હાલો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો, ચેનલ પેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો જાઓ ને. હાલો તો ફટાફટ હવે જઈએ, અમારી બસ આવી ગઈ. એક તો છે ને કેટલા ધાંધ્યા કરીને બસ મળી. હાલો બાય બાય. ભાવબેન આવજો. બાય બાય. આવજો. આવજો બાય બાય. આવજો પાછા. હાલો જામ પતો જો એ હોઈ જાય આગળ. હાલો તો ફટાફટ હવે જાય. એક જગ્યાએથી બસ નીકળી ગઈ ને હવે બીજી જગ્યાએ આવીને ઉભા છે બસની વાટ જોઈને. કેમ એમાં એવું છું કે થોડુંક આપણે મોડું થઈ ગયું, ટાઈમ બહુ સરખો મને ખબર નહોતી, એટલે મારી ભૂલ નહીં થાય. નહીં તમારી ભૂલ મને નથી. ખબર નહોતી, મારી હાલ વાત થઈ છે, બસ વાળાએ કીધું નીકળી ગઈ ગાડી. હા તો આ રોડે ગાડી આવે હમણાં આવી જાય, આઈડિયા આવી જાય. એની પહેલા આપણે પહોંચી જાય. હા એ વાત સાચી વાત છે. હે હમણાં આવશે આઈડિયા આવશે તો. અને ફેમિલી આ બસ ગોતવી બહુ અઘરી પડી હે. શું કહેવું? વેકેશન પડી જાય ને છોકરા, હા બધી ગાડીઓ ફૂલ જ રહે. સાચી વાત. મળે એ સારું છે. ઓલા ટ્રેનમાં નથી મળતી કા? ટ્રેનમાં ન મળે ને બસમાં નહીં. હે હલવાઈ છે તમે અહીંયા ક્યાંય રજ્યા જ ન મળે. સાચી વાત છે. આપણે ભાઈબંધનો કોન્ટેક્ટ કર્યો એટલે એક ટિકિટ મળી ગઈ. હા એની સોંપાવો તમારે જે આવે બાઈકમાં એમાં વહી એ જાવ. હવે ગમે એમાં બેસી જવાનું. હાવ નો ટિકિટ મળી તો ધાંજા થઈ જાય તો રોકાવાનું થાત. તો હાલો બસ આવી ગઈ છે. આ બાપા સીતારામ છે ને એમાં આપણે જવાનું છે. હાલો પતુભાઈ, એ લે અમારા પતુભાઈ વિતાડા થઈ ગયા. સંદીપભાઈ સામાન લઈ લીધો ને હાલો હવે આ બસ છે ને એમાં બેઠવાનું છે. તો હાલો ફટાફટ બેસી જાય. બસમાં બેસી ગયા છે ને અમારો સોફો છે ને હાવ સેલો મેન મેળવો છે એવું છે. કેમ કે અટાણે છે ને ટિકિટના ભાવ પણ વધી ગયા છે, ઘણું બધું થયું છે. પણ હાલો તમને પછી કહું, પેલા છે ને અમારી સીટ ગોતી ને બેસી જાય એ બસ હાલવા. અમારી સીટ આમ ભાઈ છે એ છે એમ ને. સામાન નાખી ચાલો ફટાફટ. પતુને બેહાડજો પેલા. બસમાં બેસી ગયા છે અને અમારા પતુભાઈ આમ જો બાય બાય કરે. સુરત ને બાય બાય કહી દે. બાય બાય કે બાય બાય. હવે ક્યારે આવે કઈ ખબર નહીં કા. અને સંદીપ અહીંયા બેઠા છો. અને હવે સુરત માંથી જઈએ છીએ, હજી સુરતમાં જ છીએ પણ હવે સુરત મૂકીને જઈએ છીએ હવે ગામડે. હવે પતુને બહુ ગમે કા સંદીપ? ટીટી વગાડે તેમ. હાલો ગામડે. બહાર સંદીપ ને ગરમી બહુ થાય ને. આ ખેલે છે ને ટિકિટ નો ભાવ પણ વધી ગયો. ઓલી ખેલે ટિકિટ નો ભાવ ઓછો હતો ને આ ખેલે ટિકિટ નો ભાવ વધી ગયો. કેટલા માંગતા હતા સંદીપ? નિશાળીને વેકેશન પડ્યા કે નહીં? હા નિશાળીને વેકેશન પડ્યા એટલે ભાવ વધી ગયો. એક દિવસમાં વધી ગયો ભાવ. હજી વધશે. આપણે જ્યાં ત્યાં કેટલા સોફામાં જાય? 1200 હતા, અત્યારે 1400, હજી 2000 રૂપિયા પગ છે. હા 1400 ને ઈ પેલા કેટલા કીધા આપણે? 1600 ને 1800 ને એમ બધું. 1600 ને 1800 રૂપિયા હતા કા? હજી 2000 પગ છે. હજી વેકેશન નિહાળી જેમ કરે રહે ને હા એવું છે ને. ટ્રેનમાં તો કઈ મળતું નતું કા? એમાં અગાઉ બુકિંગ કરાવવું પડે ટ્રેન. હા એવું થાય. તો ફેમિલી આખેલે છે ને હાવ ધાંજા થઈ ગયા હા ઘરે જવામાં. કેમ કે ટ્રેનમાં પણ ટિકિટ ન મળે ને બસમાં પણ નથી મળતી. પરાણે મેન આ બસમાં અમને મળ્યું, ઈ પણ સેલે સોફે મળ્યું. પણ કાંઈ વાંધો નહીં, મળી તો ખરી ને. હવે અહીંથી હવે ઘર તરફ જઈએ. હવે હમણાં કા સુરત આવું કા? આ છે ને? હા હમણાં ક્યાં આવું કાંઈ નહીં આવું. હા એટલે તો કહું.
અઠવાડિયામાં 2 ધક્કા ખાધા. પણ આ સંદીપ આપણે જવું પડે, વ્યવહારે જવું પડે ને ના જવું જ જાવું પડે. પડે ને જાવું જ પડે. કોમેન્ટો કરવા વાળા ભલે ને કોમેન્ટો કરે એમ ન ખબર હોય. હા આપણે જાવું પડે ને જાવું જ પડે. જો જવું પડે ના જવું પડે. હાચી વાત ને, આમાં દુઃખ લાગે જાવું જ એવું પડે. થાય. એમ થાય બધાને એમ થાય કે આ બધાને ના જાય એવું ન હોય. અમારે વ્યવહારમાં રહેવું પડે. જ્યાં જવાનું કે ના અમારે આમંત્રણ હોય ને અમારે જવું પડે, નકર આમાવાળાને દુઃખ લાગે. એટલે જો અમે પાછો ધક્કો ન ખાધો, નકર કોઈ પાછો ધક્કો કોઈ ખાય ન ખાય. પણ પૈસા અમારે છે ને પૈસા બધાને વાલા હોય પણ હમ. આવવું પડે. માણસો એની રીતે આવવું પડે. હા ને વ્યવહારે રહેવું પડે એવી રીતનું છે. આપણે કેમ એમ કહેવાય કે ના કુટુંબની હારે વ્યવહાર હોય, એમાં અહીંયા અમારે પણ બધા ક્રિએટરમાં છે ને બધાનો વ્યવહાર હોય તો અમારે જવું જ પડે. હાચી વાત ને સુનિલ? પૈસા તો આજ છે ને કાલ અને સંબંધ જ હાસો છે. સંબંધ હાસો છે. હાચી વાત ને? તો આવી રીતનું છે ફેમિલી. તો હવે કાંઈ નહીં, હવે જઈએ છીએ ઘરે. જો એક આખો દિવસ રોકાણા અને આજ ને આજ જ બેસી ગયા ઘરે જવા માટે. કા બધું હવે ઘેર જવું ને? હે મીડિયા 2-3 દી હાલશે. હા એવું થાય. કેમ કે તમને બધું નોખું હેરકેથી દેખાડું ને એટલે એવું લાગશે કે 2-4 દી રોકાણા. તો 2-4 દી નથી રોકાણા, ખાલી એક જ દી રોકાણા. કા સંદીપ? હા, એક દિન જ વિડિયા છે બધા. હા એવું છે. કાઈ નહીં, હવે જવું ને ઘેર. હાલો હાલતો થઈ ગઈ ગાડી. બસ હાલતી થઈ જાય, એકલા રોદા લાગે. ઠાઠે સહી ને હાવ. હા એટલે આ રોદા બહુ લાગશે. પણ કાઈ નહીં, હવે સોફા મળી જાય એટલે બસ એટલું સારું કહેવાય. નગર છે ને આ બધા એમ કે આજ તમારે રોકાવું પડશે કેમ કે સોફા નતા મળતા. એટલે કૌશિકભાઈ ને મેન મેળો નકર એને નતો મળતો. તો બધાને એમ કહેવાય કે માતાજીની દયાથી સોફા તો મળી ગયા ને હવે જઈ ઘરે. કા બધું ઘરે જવાનું છે ને? હા બધું જય હો દાદા. ધીમું કહેવાય. લાઈક જેમાં બોલવાનું. લાઈક કે ખુશ થઈ જાય એવું છે. કાંઈ નહીં, હવે છોકરું કહેવાય. ઈ તો અત્યારે સુરતમાં જશે છે ને આમ જો ટ્રાફિક જો તમને દેખાડો અત્યારે એમ જો આ ટ્રાફિક તો જો આમ બધી એકલી ટ્રાફિક જ છે. કેટલી ટ્રાફિક તો કેટલી એકલી ટ્રાફિક થઈ ગઈ એટલામાંથી. આ જીસીબી આડી ઊભી છે એમ જો કેમ પણ એટલે ટનમાં ટ્રાફિક છે. હાજે પણ હાજે ટ્રાફિક હોય ઉપર આવે સુરતમાં તો એવું છે. તો અમારા પતુભાઈ હવે હુઈ જશે, સંદીપ ફોનમાં જોઈશે. હવે હાલતી થઈ ગઈ છે બસ પોગી જશે. અત્યારે અમે તારાપુર ને અત્યારે અમારા પતુભાઈ હુતા છે. જગાડીએ તો જાગતા નથી, જો નીંદરમાં છે. એટલે એના હાટું લીધી હતી સોડા પીવી હતી. કા હવે જાગતો નથી તો નાસ્તો લેવો હા ને સોડા લેવો પણ પતો ઉભા થાય બધા નીંદરમાં છે. એ નીંદરમાં છે એના હાટું છે ને લીધો નાસ્તો પણ જાગતા નથી. અત્યારે છે સણા મસાલી, આવો બધા તમે સણા મસાલી ખાવા. બીજો પણ ઘણો મસ્ત નાસ્તો છે. કા અને સોડા ઉભે છે. હા સોડા પણ છે જો મારા તો આવી રીતની લીધી છે. કેમ કે એક બીજે રીતે છે ને ઊભી રાખી હતી ને એને સોડા પીવી હતી પણ દુકાન નથી એટલે ના કઈ પીધી નહીં ને અહીંયા ઊભી રાખી. અહીંયા કેટલા વાગ્યા તમને ખબર છે? 2 વાગ્યા અમે તારાપુર ભેગા છીએ હજી. તો આવી રીતનું છે. તો હાલો ફટાફટ હવે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લીધો છે હવે તો હુઈ જ જવું છે. હવા થઈ જાય કેમ કે તો 2 વાગ્યા. કા સંદીપ? હા સંદીપ જો હુઈ ગયા, ગોતભાઈ અમારે હોતા. ચાલો ફટાફટ ઉઈ જાય એટલે ડાયરેક્ટ ખબર થઈ જાય. તો ફેમિલી વાગી ગયા છે સન. અત્યારે અમે પોગી ગયા છે તળાજા. આમ જો તળાજા અમે પોગી ગયા છે. એમ જો સંદીપ ને મોઢા તો પતુ અને અમાર પતુ પણ જાગી ગયો. એમ જો છે નીચે ભાગ લેવા કેમ કે અહીં હોટલ છે ને તેના ભાગ લેવા જશે. કા સંદીપ? તળાજા અહીં પણ અંબાઈ નો અંબાઈ તો છે ને તળાજા પોગી ગયા 6 વાગી ગયા. તો પતંગ જે વસ્તુ લેવી હોય ને તો લઈ આવી દે કેમ કે છે ને ત્યાં ઊભા રહ્યા ને તો એ જાયગો નતો. એના હાટું સોડા હાથ નથી પણ હવે ગરમ થઈ ગઈ થોડો પી. તો જે ખાવું એ લેતા આવે એના હાટું. નાની નવી ને કેવડી મોટી લઈને આવ્યો પણ સોડા છોકરો ને અત્યારે મારા પાસે પણ વિડીયો કોલ આવ્યો છે. વાત કરો આમ જો દાદા કે હે લઈને વાતો કેવો કરે અમારો પારે. લાઈટ નથી ચાલુ થતી, બંધ થઈ ગઈ. તો પેલા બહુ મજા આવી ગઈ. આખી કેડે આમ જો સુરત આને છે ને બહુ જ મોજ કરી. લે આ ડિસ્કો કરે ડિસ્કો આગળ ઘેર પોગી જાય. હે કેટલો હરખમાં છે અમારો પતો. કા પતો મજા આવી ગઈ? તો વાંધો નહીં. અમારા પતો નો બહુ શોખ હતો કે મારે સુરત જાવું તો હું તો મારે સુરત લઈ જ જાવ. હે
હે પાછું આવી જાય મારા પતુની ખુશી હતી ને એટલે હું એને લઈ ગઈ હતી ને એટલે મારો દીકરો બહુ ખુશ થઈ ગયો કે હું પણ સુરત જઈ આવ્યો ઈ કે. મોજ આવી ગઈ ને મોજ આવી ગઈ એમ આખી કેડે બસમાં પણ એને બહુ મોજ કરી એટલે મજા આવી ગઈ કે મારા પતુભાઈ પણ જઈ આવ્યા એમ સુરત એટલે હું લઈ ગઈ હતી એવી રીતનું છે. હવે જો તળાજા તેવો બસ હાલતી થઈ ગઈ છે. હવે આના પપ્પાને ફોન પણ કરી દીધો છે તો એ આવતા જાય આગળ રસ્તે લેવા માટે. ફાઇનલી ફેમિલી બસમાંથી નીચે ઉતરી જાય. આ બસ હતી તો એમાં હેઠા ઉતરી જાય કેમ કે એ છે ને જવાની છે ગામમાં, ભાદરોડ ગામમાં જવાનું છે ને અમારે ભાદરોડ રસ્તે ઉભાન છે કેમ કે અહીંથી રસ્તેથી અમારા ઘર સાઈડ જવાય એમ. તો પતુના પપ્પાએ પણ આગળ ઈકો લઈને વિભા જાય કાસન તેમ હા સુરત આટા મારી મારીને ઘેર હે આવી જાય ફેમિલી બધા ઘરે. આ તમને કેમ લાગે સંદીપ ગામડું હાર લાગે કે સિટી હાર લાગે? મને તો ગામડું હાલ લાગે તમને ગામડું હાર લાગે? સુરત ક્યારેક આપણે કામ હોય ને ફરવાનું હોય ને તો જવાનું હોય તો તમે કમેન્ટ કરી દો તમને ગામડું હાર લાગે કે સિટી હાર લાગે કેમ કે આમાં છે ને બધાયના વિચાર છે ને અલગ અલગ હોય. હાસી હોત ને સંદીપ? મને તો ગામડું હાલ લાગે સિટી ક્યારેક ખાલ લાગે ઘડી હા ઘરને હાલ લાગે. એવું છે એમ ને એને એક ધારું ને હાર લાગતો ક્યારેક હાર લાગે એવી રીતનું છે. એમાં એમ હોય કે જે નાનપણથી જ્યાં રહેલા હોય એને એ જગ્યા ગમે એવી રીતનું હોય. તો હાલો હવે અમે હેઠા ઉતરી જાય થોડુંક હાલીને જવું પડશે કેમ કે એના પપ્પા સેટ ઓલ પર ઊભા છે ને અમે અહીંયા છીએ. અમે સાઈને નથી કીધું કેમ કે છે ને ખોટી રોંગ સાઈડમાં એને ઈકો હકારીને આવવું પડે ને એટલે એને અમે નથી કીધું કાશે ને રોંગમાં નો બધા આવવાનું. એટલે જ કહું તો સંદીપ કે થોડુંક હાલી જઈએ તો અહીંથી થોડુંક હવે હાલીને જવાનું છે. એના પપ્પાને ભાઈ ને હરખાઈ ગયો હવે ઈકો લઈને આવ્યા લે 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 આમ નખરા કરે એને પપ્પાને ભાળીને બેજા ઈકામ બેજા સામાન નાખી જો. આ બાવણું ખોલો તો બાવણું ખોલો તો ફટાફટ હવે ઈકામાં બેસી જઈએ અને જઈ ઘરે. ફાઇનલી ફેમિલી ઘરે પહોંચી ગયા છે. સામાન પેલા બધો હેઠો ઉતાર લો. આમ જો કેટલો ઉતાવળો હેઠો ઉતારવા કેટલો ઉતાવળો થઈ ગયો. ભતુભાઈ આવ્યા ને એક દિવસ આખો દિવસ રોકાય ને ઘેર કાશે ને સુરત આંટો મારીને પાછા વહી આવ્યા. પતુભાઈ પણ રોકાય ને વહી આવ્યા બા. એમાં એનો સામાન છે ને એટલે ફેમિલી ઘરે વહી આવ્યા છે ને અમારે પૂજાબેન હજી પેપર ભરવા જાય કે હે જય માતાજી હા એ કઈક ખાખા ખોડા કરે. અમે સુરત થી આવ્યા એટલે બેન ખાખા ખોડા કરવા માંડ્યા છે. આવું છે તો બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. આજનો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો કેવો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો. બાય બાય, ટાટા.